વસ્ત્રાપુરમાં છરીની અણીએ બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી. અમદાવાદમાં લુખ્ખા તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. સવારે 4 વાગે ડોક્ટરના ઘરમાં લૂંટારા ત્રાટક્યા હતા અને છરી બતાવીને સિનિયર સિટીઝન પાસે લૂંટ કરી હતી. વૃદ્ધા જાગી જતા છરીની અણીએ બંધક બનાવ્યા. લુખ્ખા તત્વોએ લાખોની મત્તાની લૂંટ કરી છે અને બુકાનીધારીઓ સીસીટીવીમાં કેદ થયા છે. અમદાવાદમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. એ લોકો 3 જણા અંદર આયા, 1 જણ બહાર ઉભો હતો. એટલે વચ્ચેનો દરવાજો ખોલીને પેલો ઇન્સ્ટ્રક્શન કંઈક આપતો હતો અને ધાબાનો દરવાજો તોડીને ધાબેથી આયા. 2 જણા પહેલા આયા અને પછી ત્રીજો કૂદકો મારીને આવ્યો અને એમની જોડે પેલું લાઇટ વાળા ચપ્પા હતા. એટલે લાઇટ ધરીને ત્રણેય જોડે હતા. 2 જણે મને ધરી રાખ્યું અને પછી ત્રીજો આ બધું મારા હસબન્ડને પકડી જાય અને પછી આ ખોલાવડાવ્યું. કબાટ ખોલો કે કબાટ ખોલ્યું. પછી ચપ્પલ એ બધું કબાટમાંથી દાગીના અને પૈસા ને બધું લઈ લીધું. પછી કે હવે બીજે તિજોરી બતાવે. પછી મેં કીધું બીજી નથી. એટલે ચપ્પુ લઈને મને આખા ઘરમાં ફેરવી. એટલે બતાવો. પછી મળ્યું નહીં કશું. બીજે તિજોરી. અત્યારે મને એવું થાય છે કે મારું ઘર મફતમાં આપી દઉં પણ મારે અહીંયા રહેવું નથી. બીક લાગી ગઈ છે બરાબર. નાનો ફ્લેટ લઈ લઈએ એવું થઈ. ગઈ તારીખ 14/5/25ના રોજ સવારે નિરાંત પાર્ક સોસાયટી વિભાગ 1માં એક બીના બનવા પામી છે. તેના કામના ફરિયાદી મધુસ્વામી છોટાલાલ પટેલમાં ઘરે સવારે 3 વાગે 3:25 વર્ષની આસપાસના યુવાન ઘરમાં ઉપરથી તાબુના દરવાજો તોડીને અંદર આવેલા અને આ જે દંપતી જે ઘરમાં સૂતું હતું અને એકદમ જાગી જતા તેમને સૂચના આપી કે ચૂપચાપ બેસી રહો, કોઈ પણ પ્રકારની બૂમાબૂમ કરવાની નથી. આરોપીને ઝડપવા માટે અમે સીસીટીવી ફૂટેજો જોઈ રહ્યા છીએ. એમના ઘરની બહાર લગાયેલા હતા સીસીટીવી ફૂટેજો અમે તપાસી રહ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ એ કઈ દિશામાં કઈ બાજુ કઈ જગ્યાએ ગયેલા છે એની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. તો અમદાવાદ વસ્ત્રાપુર, જ્યાં સવારે 4 વાગે એક ડોક્ટરના ઘરમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા અને લુખ્ખા તત્વોએ લાખોની મત્તાની લૂંટ કરી છે. ઘરના સભ્યો અત્યારે ડરના માહોલમાં આવી ગયા છે અને સાથે પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ તેજ કરાયો છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરાશે. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે લૂંટારાઓ કેટલા બેફામ બન્યા છે. એક સુરતના દ્રશ્યો 2/5/2025નો દિવસ કે જ્યારે ધોળા દિવસે ઘરમાં લૂંટારો અંદર ઘૂસી ગયો હતો અને ચાકુની અણીએ લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઘરના સભ્યો એ હાજર હતા. બૂમાબૂમી કરતા એ ત્યાંથી નાસી છૂટ્યો હતો. એ સુરતના દ્રશ્યો અને આ અમદાવાદના આજના દ્રશ્યો જ્યારે સવારે 4 વાગે પરોઢના સુમારે આ લૂંટારાઓ એ ઘરમાં ત્રાટક્યા હતા, લૂંટ કરી હતી અને બુકાનીધારીઓ સીસીટીવીમાં કેદ પણ થયા છે. જોવું રહ્યું કે હવે પોલીસના હાથમાં ક્યારે લાગે છે.